નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતો જે છે એ હાલ અત્યારે ઐતિહાસિક સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો હવે વાત કરીએ તો 2024 દરમિયાન સોનાની બજારમાં મોટો ખેલ, જે આ મિત્રો સોનું 2024 દરમિયાન ભયંકર સસ્તું થશે કે પછી મોંઘું થશે, જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો રોકાણકારો જે છે એ માલામાલ થવા માટે સતત સોનાની ખરીદી કરી રહ્યા છે કે પછી ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો 2024 દરમિયાન સોનું મોંઘું થશે કે ચાંદી મોંઘી થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરી લઈએ તો મિત્રો લગ્ન માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની વિશેષ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરી સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મળતી રહે। તો હાલ વાત કરીએ તો મિત્રો 2024 ના સોના ચાંદીના ટાર્ગેટ આવી ગયા છે। તો સૌપ્રથમ તો 2024 ના સોના ચાંદીના લાઈવ ટાર્ગેટની માહિતી મેળવી લઈએ તેની પહેલા આજના તાજા બજાર ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં સતત કટોકટી જોવા મળી રહી છે। એક દિવસ સોનું વધી રહ્યું છે તો એક દિવસ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આજરોજ સોનાની માર્કેટમાં ઘટાડો નોંધાયો છે। તો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો 2024 માં સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી આ 2025 માં સોનું ખરીદવું જોઈએ। તો આજના તાજા ભાવથી શરૂઆત કરી લઈએ તો મિત્રો આપણે 22 કેરેટ સોનાની ખરીદી સોનાના દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ। તો 22 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,300 માં, જ્યારે 10 ગ્રામ 1,23,000 માં, જ્યારે 100 ગ્રામ 12,30,000 માં જોવા મળી રહી છે। તો 22 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં વધારો નોંધાયો હતો, પરંતુ આજે સોનું ઘટી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ સોનું 13,418 માં, જ્યારે 10 ગ્રામ 1,34,180 માં, જ્યારે 100 ગ્રામ 13,41,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત ઘટીને 209 માં, જ્યારે 10 ગ્રામ 2,090 માં, જ્યારે 100 ગ્રામ 20,900 માં અને 1 કિલો 2,09,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી, તો સતત મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે રોકાણ કરવા માટે સોનું હાલ ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। તો મિત્રો સોના અને ચાંદી જે છે એ રેકોર્ડ સ્પીડથી વધી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો તો ખુશી થઈ રહી છે, કારણ કે વર્ષની શરૂઆતમાં જે લોકોએ રોકાણ કરી લીધું હતું તેમના માટે આ વર્ષના અંત સુધીમાં સારી કમાણી જોવા મળી રહી છે। હવે નવા વર્ષની પણ વાત કરી લઈએ તો મિત્રો 2024 માં સોનાની કિંમતોમાં તેજી પણ જોવા મળી શકે છે અને મંદીનો માહોલ પણ જોવા મળી શકે છે। તો આવનારા વર્ષમાં એટલે કે 2024 માં કયા કારણોથી સોનાની કિંમતોમાં વધઘટ થઈ શકે, જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને US ડોલરમાં મજબૂતાઈ અથવા તો નબળાઈનો માહોલ જોવા મળે ત્યારે સોનાની કિંમતોને અસર થઈ શકે છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારોની વધતી માંગ। જી હા મિત્રો વાત કરીએ તો જ્યારે શેર માર્કેટના રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે શેર માર્કેટમાં નબળાઈ હોવાના કારણે સોનાની કિંમતોમાં રોકાણ કરી અને પોતાનું પ્રોફિટ મેળવતા હોય છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો જ્યારે પણ સોનાની માંગમાં મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે અને હાલ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો ઘણા બધા લોકો શેર માર્કેટ છોડી અને સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, કારણ કે આ 2025ની સાલમાં રોકાણકારોને 45% પણ વધુનું પ્રોફિટ મળી રહ્યું હતું। અને ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ તોતિંગ કડાકો બોલી ગયો છે અને જે ચાંદી સતત ઘટી રહી હતી એ ચાંદીની કિંમતોમાં તેજી બાદ ચાંદી મોંઘી થઈને 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે।
તો હવે આગામી દિવસોમાં એટલે કે 2026માં સોનાની બજારમાં મોટો ખેલ, અને જો સોનું મોંઘું થશે તો મિત્રો સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જતો રહ્યો છે, અને હજુ પણ સોનાની કિંમતોમાં આવી જ રીતે તેજી જોવા મળે તો સોનું માર્કેટમાં ભયંકર મોંઘું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો શેર બજારમાં ક્યારેક કડાકો તો ક્યારેક મોંઘવારીની ચિંતા અને ક્યારેક વૈશ્વિક હાલતની અસર, આ બધા વચ્ચે સોનાએ રોકાણકારોને રાહત આપી છે। જે લોકોએ વર્ષની શરૂઆતમાં સોનાની કિંમતોમાં રોકાણ કરી લીધું હતું એ લોકોને હાલ અત્યાર સુધીમાં બમણું પ્રોફિટ પણ મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે આ વર્ષે ધીરે ધીરે જબરદસ્ત રિટર્ન મળ્યું છે અને રોકાણકારો જે છે એ મિત્રો મોટી માત્રામાં સતત પ્રોફિટ મેળવી રહ્યા છે। તો હવે વર્ષની શરૂઆતમાં સોનાના ભાવમાં સામાન્ય ઝડપે વધી રહ્યા હતા, હવે જો તમે 2026માં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો વર્ષની શરૂઆતમાં જ્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, અને તહેવારોની સિઝનમાં સોનાના ભાવમાં ઝડપથી ઉછાળો જોવા મળતો હોય છે। ત્યારબાદ 2026ના અંત સુધીમાં પણ સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો 2026ની સાલમાં પણ રોકાણકારોને મોટું પ્રોફિટ થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો આ વર્ષના અંતમાં સોનાના ભાવમાં વધારા પાછળના કારણોની પણ વાત કરી લઈએ તો મિત્રો વૈશ્વિક અનિશ્ચિતતા, જી હા મિત્રો, દુનિયાના અલગ અલગ ભાગોમાં તણાવ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિ અને આર્થિક સુસ્તીના કારણે પણ અત્યારે જોખમ જોવા મળી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોમાં મોંઘવારી વધતી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જ્યારે મોંઘવારી વધે છે ત્યારે પૈસાની વેલ્યુ ઘટતી હોય છે, આવામાં લોકો સોનાને સુરક્ષિત રોકાણ માને છે અને લાંબા ગાળાના સમય માટે ઘણા બધા લોકો જે છે એ સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે। તો જો આખા વર્ષની વાત કરી લઈએ તો સોનાએ સૌથી સારું રિટર્ન આપી દીધું છે, અને જે લોકોએ વર્ષમાં સોનું ખરીદી લીધું હતું એ લોકોને આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં પ્રોફિટ થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને એમ કહી શકાય કે મિત્રો સોનું તો મોંઘું થશે પરંતુ ચાંદીની કિંમતોમાં આગ સરખી તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ચાંદીના ભવિષ્યની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 2026 દરમિયાન ચાંદીની કિંમતોમાં ખાસ કરીને આર્થિક લેવલે ચાંદીની માંગ વધી રહી છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો મિત્રો ઈવી બાઇક, સોલાર પેનલ જેવી રીતે વાત કરીએ તો મિત્રો ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં સૌથી વધારે ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે, અને આવી જ રીતે જો ચાંદીની માંગમાં હજુ પણ તેજીનો માહોલ જોવા મળે તો ચાંદી આગામી દિવસોમાં 2 લાખની સપાટીએ હાલ ટ્રેડ થઈ રહી છે, પરંતુ હજુ પણ ભયંકર વધારો ચાંદીની કિંમતોમાં જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો રોકાણ કરવા માટે 2026 દરમિયાન ચાંદી પણ એક બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે। તો હાલ 2026 માટે શરૂઆતમાં જ રોકાણ માટે અથવા તો લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। તો મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરી લઈએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે।